तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। સાલ 2007માં પ્રકાશિત થયેલ એક અદ્ભુત પુસ્તક હાથમાં છે. શીર્ષક છે પૂર્ણતા અને પંથે સંકેત, જેમાં સ્વામી શ્રી બ્રહ્મ વેદાંતજીના પ્રવચનોનું સંકલન કરીને પેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકના ઉઘડતા પાનામાં સુંદર મજાની વાત લખેલી છે. એમનું ટાઇટલ છે વાત પૂર્ણતાના પંથેની. એટલે કે આ પુસ્તક ક્યાંથી કેવી રીતે અવતર્યું એનો હાર્દ અહીં સમજાવ્યું છે. પ્રસંગો યાદ આવે છે રામ દુલારે બાપુના. રામ દુલારે બાપુ પહેલાં ખૂબ લખતા. બાપુએ ભારત ભ્રમણ 3 વાર કર્યું હતું. 2 વાર સાયકલ ઉપર અને 1 વાર પદયાત્રા. બાપુ એવી વાત કરતા કે 13,000 ફૂટની ઊંચાઈ ઉપર સાયકલિંગ કરવાનો એમનો વિક્રમ છે અને રાષ્ટ્રપતિએ એ બાબતનો એવોર્ડ આપેલો. બાપુએ ગોવાના સંગ્રામમાં ભાગ લીધેલો. એમની ટીમમાં 12 જણા હતા. એમાંથી 11 પતી ગયા અને એકલા બાપુ રહી ગયા. 1972-73માં બાપુએ પૂછેલું કે તમારો શો ઈરાદો છે? અમે કહ્યું, બાપુ બધી રીતે તૃપ્તિ છે, શેષ જીવન કોઈ આશ્રમ જીવન ગાળવું છે. ઓશોએ આનંદ રજનીશ સંન્યાસ આશ્રમ નામ આપેલું છે અને એવું કંઈ થાય તો ગુરુ પ્રત્યેનું ઋણ ઉતરે. વિશેષ કોઈ સાંસારિક ઈચ્છા બાકી રહી નથી. બાપુએ કહ્યું, આશ્રમ ક્યાં બાંધવો છે? આખા હિન્દુસ્તાનમાં જ્યાં જોઈએ ત્યાં આશ્રમ માટે જગ્યા મળશે. 2 ઘડી મને થયું કે બાપુ ટાઢાપોરના હાંકે છે. બાપુ સ્વાતંત્ર્ય સેનાની હતા અને ગોવાની લડાઈમાં ભાગ લીધેલો, એટલે એમને જ્યાં જોઈએ ત્યાં 18 એકર જમીન મેળવવાનો અધિકાર મળેલો. મેં કહ્યું કે બહાર ક્યાંય જવાનો કોઈ ઈરાદો નથી, અહીં થાય તો ભલે. એટલે અત્યારે જે જગ્યાએ આશ્રમ છે, જ્યાં બાપુનું સમાધિ સ્થાન છે, ત્યાં 6 એકર જમીન આપી. બીજી 6 એકર તળાજામાં ડૉક્ટર ચૌહાણ કે જેમને ત્યાં બાપુ ઉતરતા તેમને સોંપી. દ્વારિકા પાસે વરવાળામાં એક ચારણ રહેતો, જેણે બાપુની સેવા કરી હતી. 6 એકર જમીનની સોંપણી એ ચારણને કરી દીધી. એક દિવસ બાપુ એમના સંશોધનના લખાણોવાળા કાગળો ફાડતા હતા અને દિવાસળી મૂકતા હતા. મેં કહ્યું, બાપુ આ શું? બાપુએ પાસે બેસાડ્યો. એક પુસ્તક એમણે લખેલું હતું, રિવાઇલ કર્યું, નાના મોટા સુધારા કર્યા અને પુસ્તકનું નામ આપ્યું પૂર્ણતાને પંથે. આમ તો પુસ્તક ન કહેવાય, ખિસ્સામાં રાખી જાય એવડી પુસ્તિકા હતી. બીજા બધા જ લખાણો બાળી નાખ્યા અને કહ્યું કે સમજવા જેવું જે કંઈ હોય તો આટલું જ છે, જો સમજાય તો. ચીનના લાઓત્સે જેવી વાત થઈ એવું જ અહીંયા પણ બન્યું. લાઓત્સે સરહદ ઓળંગીને હિમાલય જતા હતા. રાજાએ ચુંગી નાકા પર અટકાવ્યા અને કહ્યું કે આટલો બધો ખજાનો લઈને તમે ચાલ્યા જાઓ છો તો એમાં કંઈક લખતા જાઓ. લાઓત્સે જીવન પર કંઈ લખેલું નહીં, તેમ છતાં થોડા વાક્યોની પુસ્તિકા લખી આપી. બાપુની પૂર્ણતાના પંથેની વાત આવી જ છે. એક દિવસ બાપુ નાનકડી કુંડીમાં
સ્નાન કરવા પડ્યા. એમનો ગમછો લંગોટી એ ધોતા હતા. સ્વામી બ્રહ્મવેદાંતજી અને સ્વામી સ્વાતિમાં ત્યાં હતા. પૂનાથી કેટલાક મિત્રો આવેલા. બાપુ પાસે આવીને વંદન કર્યા. બાપુએ કહ્યું, ક્યાં જાઓ છો? જવાબ આપ્યો કે પતંજલિ સમજવા. બાપુએ ધોરિયામાંથી પાણી હાથમાં લીધું અને કહે કે આને અંજલિ કહેવાય, અને નીચે પડે છે એને પતંજલિ કહેવાય. મિત્રો થોડી વાર ઊભા રહ્યા. બાપુ કહે, શું કરો છો? બધાએ કહ્યું, ભગવાનના સૂત્રોનું અર્થઘટન કરે છે, સમજાવે છે, બધા જઈએ છીએ. બાપુ લંગોટી ધોતા હતા. એના ઉપર જરીક સાબુ લગાડ્યો અને પછી કહ્યું, આની અંદર સાબુ આટલો જ છે હો. આટલું કહીને ઘસવા લાગ્યા. પછી કહે કે જુઓ, ફીણ વળ્યા, સાબુ આટલો જ છે હો. જેમ જેમ ઘસો એમ વધુ ને વધુ ફીણ વળે. છેલ્લા 25 વર્ષથી મારે કહેવાનું તો આટલું જ છે કે જસ્ટ બી ઇન પ્રેઝન્ટ મોમેન્ટ એન્ડ એન્જોય યોર લાઈફ. કહેવાનું આટલું જ છે. કહ્યા વિના ચાલે નહીં, અને કહેવાય તો જે કહેવું છે તે સમજાય નહીં. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.